પ્રાદેશિક ધોરણે ઉદ્યોગોની સ્થાપના અને વિકાસના માળખા પર અસર કરતા આર્થિક પરિબળોનો અભ્યાસ અનિવાર્ય બને છે, જેને સ્થળ પસંદગીના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. તેમાં સ્થળ પસંદગીનો સિદ્ધાંતમાં આપણે ઉદ્યોગના વિકાસ અને તેની આજુબાજુના ભૌતિક વાતાવરણ, જેમાં ગતિશીલ પરિબળો તથા ફેરફારોના લીધે ઉદ્યોગોનું વલણ કેવા પ્રકારનું હશે તેનો અભ્યાસ કરવામાં આવે છે. સ્થળ પસંદગીના સિદ્ધાંતનો ઐતિહાસિક સંદર્ભ. સ્થળ પસંદગીના સિદ્ધાંતોમાં પ્રસિદ્ધ અર્થશાસ્ત્રીઓનો ફાળો નહિવંત હતો. સ્થળ પસંદગીના પ્રશ્નો વર્તતે તેઓએ ઓછા ખ્યાલો આપ્યા હતા. શ્રમ વિભાજનના વિષયની ચર્ચામાં ભૌતિક શ્રમ વિભાજનનું સ્વરૂપ સમજાવતા એડમ સ્મિથ સ્થળ પસંદગીના ખ્યાલનો ઉલ્લેખ કર્યો હતો.